હાલ મળી રહેલ સમાચાર પર નજર કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ HMPV નો શંકાસ્પદ કેસ સામે આવ્યો। હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં શંકાસ્પદ HMPV કેસ સામે આવ્યો। પ્રાંતિજના 8 વર્ષના બાળકને લક્ષણો જણાઈ આવ્યા। લક્ષણોને પગલે સ્થાનિક આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો। ખાનગી હોસ્પિટલથી બાળકને અમદાવાદ ખસેડવામાં આવ્યો। બાળકના સેમ્પલ લઈ ગાંધીનગર મોકલવામાં આવ્યા। રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થઈ શકે જિલ્લા આરોગ્ય અધિકારી શંકાસ્પદ લક્ષણોને પગલે સર્વેની કામગીરી હાથ ધરાશે। હાલ મળી રહેલ સમાચાર પર નજર કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ HMPV નો શંકાસ્પદ કેસ સામે આવ્યો। હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં શંકાસ્પદ HMPV કેસ સામે આવ્યો। પ્રાંતિજના 8 વર્ષના બાળકને લક્ષણો જણાઈ આવ્યા। લક્ષણોને પગલે સ્થાનિક આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો। ખાનગી હોસ્પિટલથી બાળકને અમદાવાદ ખસેડવામાં આવ્યો। બાળકના સેમ્પલ લઈ ગાંધીનગર મોકલવામાં આવ્યા। રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થઈ શકે જિલ્લા આરોગ્ય અધિકારી શંકાસ્પદ લક્ષણોને પગલે સર્વેની કામગીરી હાથ ધરાશે।